જો હવે થઈ ગયું ને અસલી વુલવરી. અહીંયા મસાલા છે, પાઉંભાજી, વડાપાઉં ને સેન્ડવીચ. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે ઘણા સમય પછી વિડીયો બનાવીએ છીએ ને અત્યારે આવી ગયા છીએ આપણે વાડીએ અને વાડીથી આપણે પાણી ભલે હાલે પાણી ત્યાં બહેણે નીકળ્યું જલ્દી થોડું જો. તો ફટાફટ આપણે નાખું વારી લીધું. સુરત દાદા જો આમાં કેમેરામાં બહુ મોટા દેખાય છે અને જો આ ખડમાં અત્યારે જાય છે પાણી અને આપણે વારવાનું પાણી લગભગ 3 કલાક જાજુ નથી વારવાનું, કદાચ 4 થઈ જાય. પછી એવું ન હોય કે આમાં તઈને પછી પી જ જાય. આ તો પાણી છે ભાઈ. तेरे पास कोई और रास्ता है? તો આ બાજુ તો ખડ નાનું નાનું છે પણ આ બાજુ જો અહીંથી થોડુંક મોટું અને આ ખડ તો જો એનાથી નહીં મોટું. તો આને કહેવાય ચીકુડી. અને ચીકુડીમાં જો નાગની ફૂણ વેલો ચડી ગયો છે ને આ નાગની ફૂણ ચડાવી જોઈએ એવો હે ને. બાકી આપણે વાવેલા છે જો અહીંયા ફૂલ જો એમ થઈ છે ને બાકી જોરદાર. બધા દોઢ બધાય ફૂલ થવાના. અહીંયા હોત ફૂલ ના જો આમાં આવું મોતીનું હોત ઝાડવું આવે પણ આ મોતીનું નથી, ખોટું થોડું કહેવાય. તો આપણે ઓલી કેરાની લૂમ હતી ને એ તો પડી ગઈ છે હવે અને કેરા હજી પાયકા નથી, ઘણો ટાઈમ થઈ ગયો છે. એ રીલું હવે પાકશે કદાચ, કંઈ નક્કી નહીં. જાય રીલું આપણે હવે નાખું વારી લઈ બીજું પાણી બહેણે નીકળે. તો મિત્રો તમને હું દેખાડું કાકડી. શેની કાકડી? તો કે શીભડાની કાકડી. તો જો અહીં કાકડી નાગ બાપાએ ફૂણ ચડાવી એવી કાકડી. આ તો બધી નાગ બાપા જેવું જ દેખાય છે. એમાં બરોબર ફૂણ નથી તો આપણે બીજી કાકડી દેખાડી. જો આમાં ફૂણ છે દેખાય છે. હવે રેડી. કેટલી કાકડી? એક અહીંયા કાકડી પાછી એક અહીંયા હોત કાકડી દેખાય નથી દેખાતી. ડાયરેક્ટ દીખી. अच्छा हमको सिखा रिया है. દીખી ના તો 5 કાકડી તો તમને દેખાય છે ને. હવે તમને દેખાડું પપૈયા. કે પપૈયા તો તમને ભાવે એટલે આપણે ઘણા ભાઈ પાસે જઈ રહ્યા પાછળ. તો તમને જો આ પપૈયા દેખાડવાનું છું. જાય રહ્યા એક કીડા જેવું છે પણ બગડી ગયું છે. જાય રહ્યું પપૈયું. અને આ નારિયેલ તો જો આપણે એટલા જ વિધા બધા બગડી જાય. જો આવા થઈ જાય. આ 1 2 3 4 જેટલા હે, કદાચ એ બગડી જાય. નારિયેળ તો લગભગ વધશે નહીં મારા હિસાબે. કહેવાય છે વરવાળી, નહીં વરિયાળી. આ તો શીભડા નથી, દૂધી છે. એમને તો ઘણા આટા મારી લીધા ને હવે તમને એને કામની વસ્તુ દેખાડી કે જેના હાટું આપણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું કે તમને હે ને એ વસ્તુ દેખાડું. કદાચ તમે ન જોઈ હોય તો આપણે હિલા જાય છીએ અત્યારે ધાર બાજુ આપણી લીમડાવાળી. ક્યાંથી જોવો આ છે જીવાના જોડા અને જીવાના જોડા પહેરીને હું હાઈલો જાઉં છું. અને રસ્તામાં આપને શું મળ્યું તો તમે જોઈ લો શું મળ્યું. તો જો અહીંયા કંઈક છે. શું છે આ તમને વર્તાય છે? શું છે? જો આને શું કહેવાય ખબર છે?
મને દેખાડું તમને. આ છે શેઢાયડીના હુયા. હું કેના હુયા? શેઢાયડીના. જાય રહ્યા. આ નાના હે, હજી બહુ મોટા હોત હોય. જાય રહ્યા. અહીંયા કદાચ શેઢાયડી છે ને કોકની રે બાયધી છે એટલે જ એટલા બધા હુયા ખૈરા હોય. અગા એટલા બધા હુયા હે ને નો ખરે. કે કૂતરું બીતરું ગમે ઈ વાહે પડ્યું છે ને હે ને ઘોકાવી દીધા છે ને એટલા થોડાક ખરી ગયા. તો મિત્રો જો હું બની ગયો છું વોલ્વરીન. એને આવા હુયા હોય ને દેખાને ભોકાવી દે સીધા. કેમ બાકી હુયા કેવા લાગે શેઠાડીને? એ કેમ ત્રાહો થાય હરખો કલર. જો હવે થઈ ગયું ને અસલી વોલ્વરીન. કેમ લાગે હુયા? ઘરે જાય પછી લોહી કાઢી નાખે એમ તો. ભલે આમ પોચા લાગે બાકી શેઠાડી પાસે હોય એટલે ભૂકા કાઢી નાખે આપણા. તો મિત્રો તમને હે ને આનો ઉપયોગ હવે બતાવું. આનો શું ઉપયોગ થાય ખબર છે? આ એક હુયો લેવાનો, બરાબર? અને એક હુયો આ ભલે નાના છે તો બે લઈ લીજો. આને પહેલાં હરગાઈ નાખવાનો, બરાબર? હરગાવીને જે ધૂળ થાય ને એ તમે ઝીણકા છોકરાને પીવરાવી દો ને તેને જે શ્વાસ ચડતો હોય ને એ બંધ થઈ જાય. એનો આ ઉપયોગમાં કામ આવે, બરાબર? આ એક આપને ઉપયોગ ખબર હતી કીધો, બાકી બીજા હોય તો આપને ખબર નથી. આ ટ્રાય કરી જોઈજો. તો જોઈ લઈએ અહીંયા એટલા 5 જ હુયા છે કે બીજા કોઈ પૈડા છે? અહીંયા જ બાંધી છે શેઠાડી, પણ કે દેખાતા તો નથી લાગતા. અને બહુ આપણે ફરવાનો ટાઈમ નથી એટલે પાણી વારી છે તો પાણી વારવા માંડી. આના હાટોથી જ વિડીયો ઉતાર્યો હતો આજે. તો જોઈ લેજો આનો ઉપયોગ અને કેવા હોય છે શેઠાડીના હુયા. આ તો નાના છે, હજી 1-1 ફૂટના હોત હુયા હોય. એ લગભગ આપણે આગળના વિડીયોમાં ક્યાંક દેખાડ્યા છે, અને કદાચ વિડીયો જોયો હોય જોઈ લીધો. અને આપણે દર વર્ષોની જેમ છે ને ધારમાં હોત પાણી વારવાનું છે, પણ ઓણ આપણે તો છે ને લીમડાવાળી ધાર થોડીક ઉતારી નાખી હતી. ઉનાળામાં તમે વિડીયો જોયો હોય તો ચાલો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધારમાંથી અને પાણી વારવાનું છે. હવે તો એટલો બધો ખારિયા નથી પડતા, એટલે ખારિયા તો પડે છે પણ પહેલાં જેટલી ધાર નથી. રેવલ થઈ ગયું જોઈ લ્યો પાછળ થોડું ઘણું. અને આ થોડીક ધાર છે એમ તો હાવ ઓલી થઈ ગઈ એમાંય નથી. પાણી જો કેવી રીતે જાય છે તમને દેખાડું. જો આ પાણી જાય છે અહીંથી. ચાલો હું વારવા માંડું પાણી. પટને સરસ મજાનું પીછું ચડી ગયું. આ શેનું પીછું છે? બગલાનું. જીયા આવી ગઈ છે વાડીએ. જીયા વાડીએ મજા આવે તને જીયા? હા જીયા હા પીછું જોઈ છે. હા મોઢામાં ન નાખતી હો તો બહુ ડાય. પાડો શું કરે જીયા? પાડો 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 પહેલી વાર વ્લોગમાં આવશે. હાલા તો ધોરી પૂછડી વાળો પાડો. પાડો બોલતો હું કહેતો રીહાઈ જાય છે, ચીપડી કાઢે, બોલતો ને. ધોરી પૂછડી વાળો પાડો હે. ચલો કહેતા જો વાતાવરણ કેવું સરસ મજાનું છે. અને હું જાઉં છું અત્યારે ઘરે, કારણ કે જવું છે મારે ગોંડલ. વાળને એવું કાપવાનું છે. તો હાલો આપણે ગોંડલ ઉપડી જાય. એ પેલા જો નજારો, વાદળા કેવા સરસ મજાના. આ જૂના કોમ્પ્યુટરમાં પહેલાં ખબર હતો ફોટો આવતો, 2 વાદળા હોય ને સરસ મજાનું દ્રશ્ય, ધાર હોય ને લીલી છમ હોય, એના જેવા વાદળા મને લાગે. તો રોડની હાલત તો જો હાવ કેવી હાવ બગડી ગઈ છે. પણ એક સારા સમાચાર છે કે રોડ છે ને બનવા માંડ્યો છે. તો એ હોત તમને દેખાડું. આગળ રોડ બની ગયો છે, અડધો જ બાકી છે. બાકી જો હાવ કેવી ખાડા ખબડા થઈ ગયા છે. પછી અહીંયા બની જાય ત્યારે વિડીયો ઉતારીશ એટલે તમને ખબર પડશે કે કેવામાંથી કેવો રોડ થઈ ગયો. આ જો અત્યારે ખાડા ખબડા. ભાદર ડેમનો નજારો દેખાડું તમને.
જાય રે અમારી પાદર. અને આ કૂતરા જે દેખાય ને એ તેણે જ આ પુલ માથે જ હોય. આ પુલ બહુ ગમે એને કૂતરાઓને. તો આપણે શોર્ટ વિડીયોમાં જ કહી દીધું હતું. આ લોંગ વિડીયોમાં કહી દઉં કે જો સદભાવનાવાળા મેં ખાડા કર્યા હતા ને એ જો હે ને પૂછો તો અમને હવે તો કેદી રોપશે પણ વરસાદ આવ્યો ને 1.5 મહિનો થયો ને એટલે પછી રોપી દીધા. જો અહીંયા મશીન પડ્યું છે. રોડ બનાવવાનો ચાલુ થઈ ગયો. અડધે ફૂકો આવ્યા. જો હમણાં આગળ દેખાડું તમને રોડ હોત તો જો રોડ અહીંથી બની ગયો છે. આવો બહેનો હજી ગીલ ને એવું પાથરવાનું છે. આ એમને બનાવ્યો છે પણ એમ હતું કે દોઢિયો રોડ બનાવવાના હતા પણ રોડ તો હજી હતો ને એટલો જ પાછો બનાવ્યો છે. નગર છે ને હતો ને એના કરતાં અડધો ફૂટ એટલે કે બે બાજુ છે ને 2 ફૂટ વધારવાના હતા. એટલે છે એમ કરતાં 1.5 ગણો કરવાના હતા પણ કર્યો નથી. એમને કરી નાખ્યો એ હતો એટલો રસ્તો ચાલુ છે. જો કિલ અને રસ્તો જો અહીંયા કિલનું કામ ચાલુ છે. આપણે કેમ ત્યાં નીકળશું કે કેમ જોવું જોઈએ. જો રોડ બને કિલી પથરાઈ રોલ હાલે છે. તો જો અહીંયા તો રોડ બની ગયો છે ને પણ આપણે સાઈડમાં આપવું પડે નકર છે ને મોટરસાઇકલની દેવાઈ જાય. જો ખખડાથી બોલાવી જાય છે તો આ રોડ માથે હકે કે સાઈડમાં હકે એ મને કોમેન્ટમાં કહેજો. મને ખબર નથી એટલે હું તો સાઈડમાં આવી કે જાઉં. સારું ક્યાં હોય માથે હોય કે અહીંયા હેઠે? રોડે તો બહુ કરી હવે આ હોરું નડશે. આવતી ખેલા આપણે આમ ફરીને વહી જવું જામવાડી થઈને. તો જો કિલ તો અહીંયા સુધી પાથર્યું છે ને આપણે પછી માથે ચડાવી દીધું છે ને હવે આપણે વયા જઈએ. અહીંયા જો કિલ પાથરેલું નથી. હવે આપણે જવા દઈએ ફટાફટ. તો આપણે પહોંચી ગયા છીએ ચેતનભાઈની દુકાને અને આપણે વાળ કાપવાના છે. ચેતનભાઈ હજી દાઢીનો વાળ કરવાના છે ને પછી આપણો વારો આવશે. ત્યાં સુધી છાપું વાંચી લઈએ. તમારે છાપું વાંચવું હોય તો તમને વચાવું. પોરબંદરના દરિયામાં 1000 ટન વાળું રહ્યું ને ખાંડ ચોખા એમણે હરગી ગયો. તો આપણે વારો આવી ગયો ને આપણે વાળ કપાઈ ગયા છે ને હવે આપણે ગોંડલમાં વાળ ને એવું તો કપાઈ ગયો. ગોંડલમાં ચક્કર મારી આવીએ. થોડું કામ છે બતાવતો પછી ભાગ્ય પાછા ઘરે. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. અહીંયા મસાલા છે પાઉંભાજી વડાપાઉં ને સેન્ડવિચના ને એના. તો ખારી ને પફ અને નાન ખટાશ 3 વસ્તુ લીધી છે આપણે. ચાલો જઈ વાળીએ. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yo, go, go. હવા બહાર થઈ ગયા ને હવે હું જાઉં છું વાડીએ પાછો. આ રોડ જો બની આ હે ને ટાયરમાં જામ થઈ ગયો. કિલ પોતી ગયો. કિલ આખો ટાયર જાડા ટાયર થઈ ગયા ટાયર કરતા. તો આપણે વાડીએ પૂગી ગયા. પાડો હે ને તડકાનો વયો ગયો અંદર જો આમાં. ઢાંઢા ને બેઠા નહીં રહી. પંચમુખી એક ખાઈ હે જાય રે. વાડી આપણે ઉગી ગયા. ઈ પાછા ચશ્મા પહેરીનો. ખાવાનો સમય થઈ ગયો છે. ચોરીનું શાક, છાશ, રોટલી, મરચા, કરેલાનું શાક, ચીભડા અને આ ખારી ને એવું તો આપણે લઈ આવ્યા. નાન ખટાશ ને વેફર છે. તો આ છે અમારો કૂવો ને કૂવામાં છે માછલા. તો માછલા તમને દેખાડી દઈ. હું જતો તો ઘરે ને વચારે આપણે જડી ગયું છે બિલ્લું ભયંકર. એ ભૂરું બિલ્લું. હાય બિલ્લું. ચાલો એ ભાગી ગયું ને આપણે ભાગી જઈએ ઘરે. જો હજી હમું જોવે બિલ્લું ભયંકર. બિલ્લું ભયંકર થઈ જાય છે. આવજો તાતા બાય બાય સી યુ.
તો આ બધી છોકરીઓ ગરબા ગાવા જાય છે. તો મિત્રો હાલો તમને એને મીંદડીના બચ્ચા દેખાડો. ઓલી મીંદડીના બચ્ચા મોટા થઈ ગયા તો એ વહી ગયા તો પાછી આવી છે. તો બીજા બચ્ચા છે જો જાય રહ્યા ઝીંકા ઝીંકા હે ને ઝીંકા ઝીંકા મીંદડીના બચ્ચા કેટલા 3 છે. ઉંદેડા જેવડા લાગે.